અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ તમામ 34 કેસમાં દોષિત જાહેર, 4 વર્ષ સુધીની જેલ થઈ શકી। 2 દિવસ સુધી વિચાર વિમર્શ કર્યા પછી 12 સભ્યોની જ્યુરીએ જાહેરાત કરી કે તેમણે ટ્રમ્પને જે 34 કેસોનો સામનો કરવો પડ્યો હતો તે તમામ માટે તેમને દોષિત ઠેરવ્યા છે। કોઈ પણ નિર્ણય માટે સર્વસંમતિની જરૂર હતી। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનામાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા। તેના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આરોપ લગાવ્યો હતો। ટ્રમ્પ પર મોં બંધ રાખવા માટે આપવામાં આવેલા પૈસા છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ તૈયાર કરવાનો આરોપ હતો। આ મામલો 2016નો છે। તે પહેલા તેઓ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા। અહેવાલ મુજબ 2 દિવસ સુધી વિચાર વિમર્શ કર્યા પછી 12 સભ્યોની જ્યુરીએ જાહેરાત કરી કે તેણે ટ્રમ્પને જે 34 કેસોનો સામનો કરવો પડ્યો હતો તે તમામ માટે તેમને દોષિત ઠેરવ્યા છે। કોઈ પણ નિર્ણય માટે સર્વસંમતિની જરૂર હતી। માર્ચને તેમની સેવા બદલ ન્યાયાધીશોનો આભાર માન્યો। માર્ચને કહ્યું કે કોઈ તમને એવું કંઈ કરવા માટે મજબૂર નહીં કરી શકે જે તમે કરવા નથી માંગતા। પસંદગી તમારી છે। દરમિયાન 77 વર્ષીય ટ્રમ્પે ફરી એકવાર દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો છે અને એવી અપેક્ષા હતી કે તેઓ અપીલ કરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।